નગરપાલિકામાં પીવાના પાણીની ટાંકીના નિર્માણ પ્રકરણમાં પ્રાદેશિક કમિશનરે એક કડક અને ઐતિહાસિક ચુકાદો આપી સરકારી નાણાંની સુરક્ષા મામલે લાલ આંખ કરી છે. વર્ષ 2010માં કેન્દ્ર સરકારની યોજના હેઠળ બનેલી પાણીની ટાંકીના કામમાં ગંભીર તકનીકી ખામી હોવા છતાં કોન્ટ્રાક્ટરને નાણાં ચૂકવી દેવા બદલ કમિશનર SD વસાવાએ તત્કાલીન પ્રમુખ સમીમબેન પટેલ પાસેથી 37,99,617ની રકમ વસૂલવાનો આદેશ આપ્યો છે. આ ચુકાદાથી લોકપ્રતિનિધિઓની નાણાકીય જવાબદારી મામલે સમગ્ર રાજ્યના વહીવટી વર્તુળમાં ફફડાટ વ્યાપ્યો છે. તપાસમાં ખુલ્યું હતું કે ગુજરાત પાણી પુરવઠા બોર્ડના નેગેટિવ રિપોર્ટ છતાં એજન્સીને ચૂકવણી કરી તેને ડિપોઝિટ પણ પરત કરી દેવામાં આવી હતી, જે સરકારી તિજોરીને નુકસાન પહોંચાડનારી ગંભીર બેદરકારી છે. જો કે માજી પ્રમુખે બચાવમાં દલીલ કરી છે કે આ ટાંકી 12 વર્ષથી અડીખમ છે અને હજારો નાગરિકોને પાણી પહોંચાડે છે. તેમણે ટેકનિકલ જવાબદારી અધિકારીઓની હોવાનું જણાવી આ હુકમ સામે અસંતોષ વ્યક્ત કર્યો છે અને ઉપલી અદાલતમાં અપીલ કરવાની તૈયારી દર્શાવી છે. ચીફ ઓફિસરને રેવન્યુ રાહે આ રકમ તાત્કાલિક વસૂલ કરવાના આદેશને પગલે હવે આગામી દિવસોમાં આમોદનું રાજકારણ ગરમાય તેવા પૂરેપૂરા એંધાણ છે.